ગુડ મોર્નિંગ મિત્રો. મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. 12 સાયન્સ મેથેમેટિક્સ ત્રીજું ચેપ્ટર શ્રેણિક એના લાસ્ટ થિયરી ઉપર નામક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા રકમ છે આપણી પાસે કે જો એ બરાબર એક મેટ્રિક્સ આપેલો છે તો સાબિત કરવાનું છે કે એની એન ઘાત બરાબર મેટ્રિક્સ છે એ n બિલોંગ્સ ટુ n એટલે કે નેચરલ નંબર માટે સત્ય છે. તો હવે અગાઉ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈ પણ બહુપદીય સ્વરૂપ પોલિનોમિયલ આપેલી હોય તો એના માટે બધા જ નેચરલ નંબર માટે સત્ય છે એવું સાબિત કરવા માટે 3 સ્ટેપ હતા આપણી પાસે. સૌથી પહેલું સ્ટેપ એ હતું આપણે સાબિત કરતા હતા n બરાબર 1 માટે. એના પછી n બરાબર k માટે સત્ય છે એવું ધારી લેતા હતા અને પછી n બરાબર k+1 માટે સત્ય છે એવું સાબિત કરતા હતા. તો અહીંયા પણ નેચરલ નંબર માટે સાબિત કરવાનું છે તો ફરીથી એ જ નિયમ ઉપર અનુસરણ કરશું. તો સૌથી પહેલાં n બરાબર 1 માટે સાબિત કરશું. એના પછી n બરાબર k માટે ધારી લેશું કે એ સત્ય છે. એના પછી n બરાબર k+1 માટે સત્ય છે એવું સાબિત કરશું. તો અહીંયા સૌથી પહેલાં એની n ઘાત વાળો જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સને આપણે ધારી લઈએ કે p ઓફ n છે. p ઓફ n બરાબર એની n ઘાત. એ મેટ્રિક્સ છે n બિલોંગ્સ ટુ n માટે આપેલો છે. હવે એમાં n ની જગ્યાએ 1 લેશું, n ની જગ્યાએ 1 રાખશું તો a ની n ઘાત a ની 1 ઘાત થઈ જશે. હવે a ની 1 ઘાત વાળો મેટ્રિક્સ આપણને આપેલો છે, એકમ શ્રેણિક છે, બધા જ ઘટકો 1 છે. તો હવે n ની જગ્યાએ આપણે 1 મૂકશું તો n-1 એટલે 1 - 1 બધામાં 1 - 1 થઈ જશે. તો 1 - 1 એટલે 0, 3 ની 0 ઘાત 1 થઈ જશે. એટલે મેટ્રિક્સના બધા જ સભ્યો છે એ 1 1 1 થઈ જશે. એટલે હવે આપણે કહી શકશું કે n બરાબર 1 લેશું તો આપણને એ વાળો જે મેટ્રિક્સ આપેલો છે એવો મેટ્રિક્સ મળી જાય છે. માટે p ઓફ 1 બરાબર સત્ય છે એવું કહી શકશું. હવે એના પછી આપણે ધારી લેશું કે p ઓફ k માટે સત્ય છે. k+1 માટે સત્ય સાબિત કરવાનું છે. હવે n બરાબર k+1 માટે લેશું. તો n બરાબર k+1 માટે સૌથી પહેલાં ડાબી બાજુ જે આપણને આપેલી છે રકમમાં આપણને આપેલું છે a⁴n. a⁴n માટે આપ્યું છે તો n ની જગ્યાએ આપણે k+1 રાખશું. તો હવે n ની જગ્યાએ k+1 રાખશું તો અહીંયા આપણે લખેલું છે n ની જગ્યાએ k+1, a ની k+1 ઘાત. હવે ઘાત ઉપર સરવાળો છે તો આપણે એને ગુણાકારના સ્વરૂપમાં લખી શકીએ a⁴k × a, કારણ કે એ અલગ ઘાત જ છે એક પ્રકારની. ગુણાકારનો નિયમ જે ઘાત માટે આપણે ભણેલા છીએ અગાઉ. તો a⁴k × a. હવે a⁴k વાળો મેટ્રિક્સ આપણી પાસે છે. a⁴k માં શું n ની જગ્યાએ k મૂકવાનું તો આપણો જે મૂળ મેટ્રિક્સ છે એ જ મેટ્રિક્સ, ખાલી n ની જગ્યાએ ફક્ત k મૂકી દેવાનું. તો મૂળ મેટ્રિક્સની અંદર n ની જગ્યાએ k મૂકશું તો 3 ની k-1 ઘાત 3 ની k-1 ઘાત આખો મેટ્રિક્સ છે એ a⁴k ની જગ્યાએ લખી નાખશું. એ જ રીતે a ની જગ્યાએ તો આપણો એકમ શ્રેણિક જે છે એ જ રાખશું. તો આ બંને મેટ્રિક્સ આપણને મળી ગયા a⁴k વાળો અને a વાળો. હવે બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને કોઈ નવો મેટ્રિક્સ મળશે. તો હવે આપણે બંનેનો ગુણાકાર કરશું રોનો કોલમ સાથે. તો સૌથી પહેલાં પહેલી રોનો પહેલી કોલમ સાથે ગુણાકાર કરી તો પહેલી રો છે 3 ની k-1 ઘાત એનો ગુણાકાર 1 સાથે તો એ જ પદ આવશે 3 ની k-1 ઘાત પ્લસ બીજું પદ 3 ની k-1 ઘાત × 1 તો એની જ આવશે 3 ની k-1 ઘાત. ફરીથી ત્રીજું એ જ સ્ટેપ છે 3 ની k-1 ઘાત. તો હવે આવી જ રીતે બધા જ મેટ્રિક્સના સભ્યોનો રોનો કોલમ સાથે ગુણાકાર કરશું અને સરવાળો કરશું તો બધામાં એ જ સભ્યો આવશે. તો એના ઉપરથી આપણને આ મેટ્રિક્સ મળે છે બધામાં 3 ની k-1 ઘાત વાળો. તો આ મેટ્રિક્સ છે એનું સાદુરૂપ આપી દઈ તો બધામાં સરખા જ છે તો 3 વખત છે એટલે 3 ×
3 k માઇનસ 1 ઘાત, બધા પદ સરખા આવશે તો એ બધા પદ જે છે એ મેટ્રિક્સમાં સ્વરૂપમાં આપણે લખેલા છે અહીંયા. હવે બધામાં 3 છે. હવે 3 k માઇનસ 1 ઘાત, હવે 3 છે એ 3ને આપણે અંદર જવા દઈ તો ઘાત છે એ વધી જશે. એટલે કે 3 છે, બે આધાર સરખો છે તો એ 3ની 1 ઘાત ઉપર 1 વધી જશે તો -1 + 1 0 થઈ જશે. એટલે ખાલી k રહેશે. એટલે બધા જ પદ ફરી જશે, નવો મેટ્રિક્સ મળશે. 3 k ઘાત, 3 k ઘાત, 3 k ઘાત એવા સ્વરૂપનો આપણને મેટ્રિક્સ મળશે. તો હવે આપણને સૌથી પહેલાં આપણે સાબિત કરવાનું હતું કે a⁴n માટે સત્ય છે. તો અહીંયા આપણને n માટે આપેલું છે કે 3 n - 1 ઘાત છે. તો હવે n+1 માટે શું થશે? 1 ઘટી જશે એટલે 3 n ઘાત થઈ જશે. તો અહીંયા આપણને જે મેટ્રિક્સ મળે છે એવો જ છે. 3 k ઘાત, 3 k ઘાત, બધા જ મેટ્રિક્સ એ પ્રકારના સભ્યો મળે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલો મેટ્રિક્સ છે એ n બરાબર 1 માટે પણ સત્ય છે, n બરાબર k માટે પણ સત્ય છે અને n બરાબર k+1 માટે પણ સત્ય છે. માટે નેચરલ નંબર બધી જ પ્રાકૃતિક સંખ્યા માટે આપેલો મેટ્રિક્સ છે એ સત્ય સાબિત થાય છે. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ તો એની જેવો જ છે કે એ મેટ્રિક્સ આપેલો છે અને સાબિત કરવાનું છે કે એની n ઘાત વાળો મેટ્રિક્સ છે એ બધા જ ધન પૂર્ણાંક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. તો ફરીથી આપણે એ જ નિયમનો ઉપયોગ કરશું. સૌથી પહેલાં આપેલો જે એની n ઘાત વાળું પદ છે એને p ઓફ n તરીકે લખી લેશું અને હવે આપણે n બરાબર 1 લઈને ફરીથી સાબિત કરશું. તો n બરાબર 1 લઈ તો 1 + 2 ગુણ્યા 1, nની જગ્યાએ 1 લઈ એટલે તો 1 + 2. એ જ રીતે -4 × 1, nની જગ્યાએ 1, 2 × 1 એટલે 1 - 2. તો એના ઉપરથી આપણને એ મેટ્રિક્સ મળે છે n બરાબર 1 માટે. એનું સાદુરૂપ આપીએ એટલે આ મેટ્રિક્સ મળે 3 - 4, 1 - 1. તો આપણને જે મેટ્રિક્સ એ આપેલો છે એ જ મળે છે આપણને a⁴n ની જગ્યાએ 1 મૂકશું ત્યારે. એટલે બંને મેટ્રિક્સ સરખા આવે છે એટલે આપણે કહી શકશું કે આપેલો જે મેટ્રિક્સ છે એ n બરાબર 1 માટે સત્ય છે. એના પછી હવે આપણે p ઓફ k માટે સાબિત કરવાનું છે n બરાબર k લઈને. તો એ સત્ય સાબિત ધારી લેશું સૌથી પહેલાં. એના પછી n બરાબર k+1 માટે આ સત્ય છે એવું આપણે ધારી લીધું. એના પછી હવે k+1 માટે સાબિત કરવાનું છે. તો k+1 માટે સાબિત કરશું તો ફરીથી ડાબા લખશું આપણે a⁴k+1. તો a⁴k+1 તો a⁴k × a લખી શકાય. તો ફરીથી જે આપણે અગાઉ પ્રોસેસ કરી એ જ પ્રોસેસ કરશું. a⁴k × a, a⁴kની જગ્યાએ a⁴k વાળો મેટ્રિક્સ જે આપણી પાસે છે આ a⁴k વાળો મેટ્રિક્સ એને લખી નાખશું. 1 + 2k - 4k, k 1 - 2k અને એ વાળો મેટ્રિક્સ જે આપણને આપેલો છે રકમમાં 3 - 4, 1 - 1 એ બંને એકબીજાની સાથે ગુણાકારના સ્વરૂપમાં આવી ગયા. હવે એનો આપણે ગુણાકાર કરશું બંને મેટ્રિક્સનો ગુણાકારના નિયમ ઉપરથી. તો 1 + 2k નો ગુણાકાર 3 સાથે અને -4k નો ગુણાકાર 1 સાથે એટલે આવશે 3 + 6k - 4k. એવી જ રીતે 3 એ 3 બાકીના પદ બાકી છે એના પણ ગુણાકાર કરી નાખશું એટલે આપણને મેટ્રિક્સ મળશે જે આપણે લખેલો છે અહીંયા. એના પછી એનું સાદુરૂપ આપી દઈશું તો 3 + 6k - 4k એટલે 2k + 3. એ જ રીતે બીજા પદ છે એ -4 - 8k + 4k એટલે -4 - 4k મળશે. તો એ જ રીતે બધા જ પદ આપણે મેટ્રિક્સના સ્વરૂપમાં સાદુરૂપ આપીને લખેલા છે. હવે એના પછી હવેનું પદ જે છે એમાં થોડોક ફેરફાર કરવાનો થશે. જો સૌથી પહેલું પદ આપેલું છે આપણને a11ની જગ્યાએ 2k + 3. હવે આપણે રકમમાં સાબિત કરવાનું છે કે આ એની n ઘાત બરાબર આપણને મેટ્રિક્સ આપેલો છે 1 + 2n. હવે આપણે n+1 માટે સાબિત કરીએ તો જ્યાં n દેખાય ત્યાં n+1 આવવું પડે. તો હવે અહીંયા 2ની સાથે n ગુણાકારમાં છે તો હવે આપણે સાબિત કરશું અહીંયા 2ની જગ્યાએ n+1 આવવું પડે. તો હવે આપણે જોઈએ તો અહીંયા 2k + 3 છે a11માં. તો હવે 3 છે એને આપણે 2 + 1 એવું પણ લખી શકીએ.
તો 2 + 1 લખી નાખી તો 2k + 2 + 1 એવું થાય. તો 2k + 2 એ બેમાંથી 2 સામાન્ય નીકળે, તો એ બેમાંથી 2 સામાન્ય કાઢ્યું છે અને અહીંયા લખેલું છે, અને 1 છે એમનામ સાઈડમાં. એ જ રીતે k + 1 છે એમનામ, ઓલા બેમાંથી -4 સામાન્ય નીકળશે એટલે k + 1. સેમ જ રીતે ચોથા પદમાં પણ k + 1 સામાન્ય કાઢી શકાશે. તો હવે બધા જ પદ છે k + 1ના સ્વરૂપમાં આપણને મળે છે, એટલે આપણે કહી શકશું કે આપેલો મેટ્રિક્સ છે એ n = 1 માટે, n = k માટે અને n = k + 1 માટે પણ સત્ય છે. એના ઉપરથી કહી શકશું કે બધી જ નેચરલ નંબર, બધી જ પ્રાકૃતિક સંખ્યા માટે આપેલો મેટ્રિક્સ છે એ સત્ય છે. એના પછી જોઈએ તો અહીંયા આપણને રકમમાં આપેલું છે કે જો a અને b સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે ab - ba વિસમમિત શ્રેણિક છે. તો સૌથી પહેલાં તો સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિક કોને કહેવાય એ યાદ હોવું જોઈએ આપણને. તો સમમિત શ્રેણિક માટેની શરત છે કે a' = a થાય અથવા a = a' થાય. કોઈ પણ મેટ્રિક્સ એનો જે આપણે એના રો અને કોલમને એકબીજામાં ચેન્જ કરી નાખી છે પછી જે મેટ્રિક્સ મળે છે એ મેટ્રિક્સ અને પહેલા મેટ્રિક્સ હોય બંને સરખા થાય. એ જ રીતે વિસમમિત શ્રેણિક માટેની શરત છે કે a' = -a થાય. તો એ બે શરત છે યાદ રાખવી જરૂરી છે. તો અહીંયા આપણને મેટ્રિક્સ આપેલા છે a અને b સમમિત શ્રેણિક છે, તો એના ઉપરથી આપણે કહી શકશું કે a અને b સમમિત શ્રેણિક છે તો આપણે એને a' = a લખી શકીએ. એ જ રીતે b' = b લખી શકીએ. એવી જ રીતે હવે આપણે સાબિત જે કરવાનું છે એમાં બીજો એક અલગ મેટ્રિક્સ છે ab - ba. તો ab - ba એ વિસમમિત શ્રેણિક છે એવું સાબિત કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપણે ab - ba નું કોઈ અલગ નામ આપી દઈએ. તો ab - ba ને આપણે નામ આપેલું છે p. એ શ્રેણિકનું નામ આપણે કોઈ પણ આપી શકીએ. તો p = ab - ba. હવે p = ab - ba મેટ્રિક્સ આપણી પાસે છે એ વિસમમિત શ્રેણિક છે. હવે આપણે જો એનો ડેશ લઈ તો p' બરાબર શું થશે? આખા કૌંસ ઉપર ડેશ થશે. p' = ab - ba આખા કૌંસ ઉપર ડેશ. તો આખા કૌંસ ઉપર ડેશ આવશે. ફરીથી આપણે છૂટા કરશું, બે અલગ અલગ માઇનસ નિશાની વચમાં છે, બે પદને અલગ પાડશું તો બેને અલગ અલગ ડેશ લાગી જશે. ab ઉપર ડેશ - ba ઉપર ડેશ, બંનેને અલગ ડેશ લાગી જશે. અગાઉ આપણે થિયરીની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે જ્યારે કોઈ પણ બે મેટ્રિક્સ છે ગુણાકારના સ્વરૂપમાં હોય, આખા કૌંસ ઉપર ડેશ હોય, પછી જ્યારે ડેશ બંનેને અંદર લાગશે ત્યારે બેના સ્થાન બદલાઈ જશે. a b આખા કૌંસ ઉપર ડેશ હશે તો b' * a' એવું થઈ જશે. તો અહીંયા આપણને પહેલું પદ જે છે તો એની જગ્યાએ a b આખા કૌંસ ઉપર ડેશ છે તો હવે આવશે b' * a'. એવી જ રીતે માઇનસ નિશાની એમનામ b * a આખા કૌંસ ઉપર ડેશ છે તો આવી જશે a' * b'. તો આ બંને મેટ્રિક્સ એવી રીતે આવશે. હવે આપણે જોઈએ તો આપણને રકમમાં જ કીધું છે કે a અને b છે એ સમમિત શ્રેણિક છે. તો આપણે અગાઉ લખેલું પણ છે કે a = a' અને b = b' થાય તો b' ની જગ્યાએ b રાખી શકી, a' ની જગ્યાએ a રાખી શકી, માઇનસ એમનામ a' ની જગ્યાએ a, b' ની જગ્યાએ b. તો આવી રીતે ba - ab લખાય. હવે ba - ab છે એમાંથી આપણે માઇનસ નિશાની સામાન્ય કાઢી તો ab - ba થઈ જશે. તો ab - ba શું છે? જો ab - ba બરાબર તો આપણે p લખેલું છે તો માઇનસ નિશાની એમનામ અને ab - ba ની જગ્યાએ p લખશું. તો હવે જો આપણે સાબિત કરવાનું છે કે વિસમમિત શ્રેણિક હોય તો અગાઉ તમને શરત કીધી કે a' = -a થવું જોઈએ, તો અહીંયા પણ p' - p થાય છે. એટલા માટે આપણે કહી શકશું કે જો a અને b સમમિત શ્રેણિક હોય તો ab - ba એ વિસમમિત શ્રેણિક થઈ શકે છે. થેન્ક યુ.